નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે દીપિકા પાંચાણી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ઈરાનના વિનાશની ધમકી, શું વર્લ્ડ વોર 3 નક્કી? આ સવાલ એટલા માટે થાય કારણ કે આજે અમેરિકાના જે નાણામંત્રી છે, રક્ષા મંત્રી છે, એમણે તો સીધી રીતે ધમકી આપી દીધી। સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે થોડી મિનિટો પહેલા જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ધમકી આપી છે કે અમે આજે રાત્રે મોડી રાત્રે ઈરાન પર એક ભયંકર હુમલો કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ઈરાને હવે તમામ હદ પાર કરી નાખી છે। ઈરાને અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલો જોશે એવો એ રીતની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે। જોવાનું રહેશે કે શું પ્રહાર કરવામાં આવે છે। B2 B1 બોમ્બર્સ ત્યાંથી ઉડી ચૂક્યા છે એવા પણ અમને અત્યારે વિગત મળી છે, રિપોર્ટ્સ મળ્યા છે। આ બધાની વચ્ચે ઈરાન સતત ફાઇટ બેક કરી રહ્યું છે અને ઈરાનના સમર્થનમાં હવે દાવો થઈ રહ્યો છે કે રશિયા પણ આવી ચૂક્યો છે। અને આ બીજા કોઈના રિપોર્ટથી નહીં, પરંતુ અમેરિકા જ આ રિપોર્ટ ચલાવી રહ્યું છે કે રશિયા સીધી રીતે આમાં મદદે આવી ચૂક્યો છે। એ બધાની વચ્ચે ઈરાને એક મોટી ચાલ ચાલી છે અને એ એવી ચાલ છે કે જેના કારણે તમામ ખાડી દેશો, મિડલ ઇસ્ટના તમામે મુસ્લિમ રાષ્ટ્રો ઈરાનની પડખે આવી જાય એ રીતની એક ચાલ ઈરાને ચાલી છે। શું એમાં સફળ થાય છે કે કેમ? અને કદાચ આ ચાલના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી મોટા ભયંકર હુમલાની ધમકી આપી દીધી છે। બીજી સૌથી મહત્વની બાબત એ છે કે ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે મિડલ ઇસ્ટના દેશો અમે તમારી માફી માંગી છે। આખરે કેમ માફી માંગી એ વિશે પણ વાત કરીશું। અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ઈરાન દાવો કરતું હોય કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એને અમે કંટ્રોલ તો નથી કર્યો, પણ જે છેલ્લા એક સપ્તાહનો ડેટા આવ્યો છે ત્યાંથી લગભગ 100 જેટલી જ શિપ પસાર થઈ રહી છે, એટલે કે એમાં ઘટાડો આવ્યો છે અને એના કારણે જે ઓઇલ સપ્લાય છે, ગેસ સપ્લાય છે, એમાં પણ અત્યારે વિઘ્ન આવી રહ્યા છે। અત્યારે દાવો પણ એ થઈ રહ્યો છે આપણે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એ $87 પ્રતિ બેરલ અત્યારે પહોંચી ગયા છે, એમાં પણ ભાવ વધી શકે છે। એની અસર ભારતમાં પણ જોવા શું મળશે કે કેમ એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। ભારત કેવી ડિપ્લોમેટિક અત્યારે ચાલ ચાલી રહ્યું છે, ભારતનામાં કયા હિત છે એ વિશે પણ વાત કરીશું। શું વર્લ્ડ વોર 3 જેવો અત્યારે સિનારીઓ છે એ જ અંગે ચર્ચા કરીશું। ગેસ્ટ પેનલ પણ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે। દીપિકા જી બિલકુલ, એટલે કે અત્યારે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ યુદ્ધ ભીષણ થઈ રહ્યું છે અને ઈરાન એકલા હાથે લડી રહ્યું છે, ભીષણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને અમેરિકા ઇઝરાયલ એક સાથે મળીને આ યુદ્ધ કરી રહ્યા છે। બિગ બ્રેકિંગ અત્યારે મળી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં મહાયુદ્ધમાં શું થયું છે તેને લઈને સમાચાર। તહેરાનમાં ખામેનેઈના બંકર પર ઇઝરાયેલે મોટો હુમલો કર્યો છે। મિડલ ઇસ્ટમાં તણાવને કારણે તેલની કિંમતોમાં 9% વધારો આવ્યો છે, તો તેલ અવીવ પર ઈરાન નોનસ્ટોપ અટેક કરી રહ્યું છે। બેરુતમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર ઇઝરાયેલની હેવી સ્ટ્રાઇક થઈ છે, તો બહેરીનમાં ઈરાને ડ્રોન અટેક કર્યો છે। ઈરાને ઇરાક બોર્ડર પર કુર્દ લડાકુઓના જૂથ પર પણ મોટો હુમલો કર્યો છે। તહેરાનમાં યુએસ ઇઝરાયેલના સતત હવાઈ હુમલા, રશિયા ઈરાને મદદ કરતું હોવાનો પણ હવે ખુલાસો થયો છે। અત્યાર સુધી કોઈ જ ઈરાનના સમર્થનમાં નહોતું આવ્યું, ઈરાનની મદદે નહોતું આવ્યું, પરંતુ હવે રશિયા હુમલો કરી રહ્યું છે। ટ્રમ્પે ઈરાનને શરત વિના સરેન્ડર કરવાની માંગ કરી, તો ઈરાને ખાડી દેશો પાસે હુમલા બદલ પણ માફી માંગી છે। ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાત્રે ભયાનક હુમલો કરવાની પણ ધમકી આપી દીધી છે। વિકાસ બિલકુલ દીપિકા, આખો 24 કલાકનો ઘટનાક્રમ હતો જે તમે બતાવ્યું કે આખરે 24 કલાકમાં મિડલ ઇસ્ટમાં શું થયું છે। તેલના ભાવ વધી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે, ઈરાને નવી રણનીતિ અપનાવી છે અને રશિયા પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ થતું હોય તેવું લાગી રહ્યું છે અને જે પ્રોક્સી હિઝબુલ્લા અને હુતી એ પણ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે અને બધાની વચ્ચે મિડલ ઇસ્ટ પણ એકઠું થઈ રહ્યું છે। અને હવે વાત કરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ધમકી વિશે। જી હા, બિગ બ્રેકિંગ ન્યૂઝ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને એ ધમકી આપી દીધી છે અને તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ લખ્યું છે। પહેલા સવારે અમેરિકાના નાણામંત્રીએ આવી ધમકી આપી, પછી અમેરિકાના રક્ષા મંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર આજે રાત્રે અમે ભયાનક હુમલો કરીશું। એમણે કહ્યું કે આજે ઈરાન ગંભીર પરિણામ ભોગવશે, સાથે સાથે એમ પણ કહ્યું કે એક જ સપ્તાહમાં અમે ઈરાનના નવા સુપ્રીમ લીડરની નિયુક્તિ કરી દઈશું। ઈરાનથી વિગત એવી આવી રહી છે કે એમણે નવા સુપ્રીમ લીડર બનાવી દીધા છે, મોજતુબા ખામેનેઈ, પણ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ દાવો
કરી રહ્યા છે કે અમે એનો નિર્ણય કરીશું અને 1 સપ્તાહમાં એનો નિર્ણય આવી જશે, કારણ કે આજે અમે જે એટેક કરી રહ્યા છીએ એનાથી એ પરિણામ બદલાઈ જવાનું છે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ વાત કરી, જે હમણાં બીજા સમાચારની સાથે કનેક્ટ કરીને કરીશું. આ જ ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને ખુશી છે કે આજે ઈરાને માફી માંગી છે. હકીકતમાં ઈરાને જે ખાડી દેશો પર એટેક કર્યો હમણાં 8 દિવસમાં, એને લઈ અને રાષ્ટ્રપતિએ માફી માંગી હતી, પણ એમણે કહ્યું કે અમે ફક્ત અને ફક્ત જે અમેરિકન બેઝ છે ત્યાં જ એટેક કર્યો છે, બીજે ક્યાંય એટેક અમે નથી કર્યો, ના કરવાના છે. એ ટાંકીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મને ખુશી છે કે તમે લોકોએ માફી માંગી. આ વર્ષો બાદ આવું થયું છે કે ઈરાન માફી માંગી રહ્યું છે, પણ તમે જે હદ પાર કરી છે એના કારણે આજે રાત્રે તમારા પર ગંભીર એક હુમલો કરવાના છીએ એવી ધમકી પણ આપી. બીજી સૌથી મહત્વની બાબત, હવે એ જ કનેક્ટ કરી રહ્યું છું કે યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન એમણે નિવેદન એવું આપ્યું છે, એમણે કહ્યું કે ખાડી દેશો પર અત્યાર સુધીમાં જે એટેક થયો છે એ બહેરીન, કતર, જોર્ડન, સાઉદી અરેબિયા, દુબઈ, ત્યાં અમે જે એટેક કર્યો છે એના બદલ અમે માફી માંગીએ છીએ અને આ એક મોટી રણનીતિ ઈરાનની હોઈ શકે છે. જો કે મિડલ ઈસ્ટને પોતાની સાથે લાવવા માટેનો આ પ્રયત્ન છે. મિડલ ઈસ્ટનું હવે એકઠા થશે ખરા, કારણ કે જે અત્યારે ભોગવવાનું આવ્યું છે મિડલ ઈસ્ટને જ આવ્યું છે. ત્યાં એમના એરપોર્ટ હોય, ત્યાં એમના જાહેર સ્થળો હોય, શોપિંગ મોલ હોય, ત્યાં જે એટેક થઈ રહ્યા છે એ અમેરિકાના કારણે છે, કારણ કે ત્યાં એરિયામાં અમેરિકાના એરબેઝ આવેલા છે. શું ઈરાનના આ પગલાથી કોઈ બાજી પલટાશે કે કેમ, એક મોટો સવાલ છે. મિડલ ઈસ્ટ અત્યાર સુધી ચૂપ હતું, તમામ દેશો ભલે એ અત્યારે ઈરાનની સમર્થનમાં નથી ને એમના વિશે વાત કરે છે, પણ આ બાબતથી કોઈ ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. એક મહત્વના સમાચાર. બીજી બાજુ સૌથી મહત્વની બાબત એ કે હવે આપણે ભારતમાં આવીએ. ભારતમાં જે ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ છે એમણે એક મોટું નિવેદન આપ્યું છે, એ વિશે પણ વાત કરીએ. બિલકુલ વિકાસ, એટલે કે ભારતના ઈરાનમાં સુપ્રીમ લીડરના પ્રતિનિધિનું એ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે ભારત ઈરાનના સંબંધો 3000 વર્ષ પહેલા શરૂ થયા તેવું માજીદ હકીમ ઇલાહીએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે મને વિશ્વાસ છે કે આ સંબંધ આગળ પણ યથાવત રહેશે. આ નિવેદન આપ્યું છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ કે સંજોગો કોઈ દેશ ઈચ્છતું નથી તેવું પણ તેમણે ઉમેર્યું છે, અને અમેરિકાના હુમલાને કારણે અમારી સ્થિતિ સારી નથી અને અમે અમારી ગરિમા અને સ્વતંત્રતા માટે બલિદાન આપવા તૈયાર હોવાની તેમણે આ વાત કરી છે. વિકાસ, એટલે કે ખુલ્લીને હવે આ નિવેદનો આવી રહ્યા છે અને તેમણે શું નિવેદન આપ્યું તે પણ સાંભળીએ. No one wants this situation and these circumstances, but we are forced to have this situation. Our situation is not good. Our condition is not good. We were attacked by United States and Zionist regime, unjust, and we have to defend ourselves, and we sacrifice for our land. We sacrifice for our dignity, we sacrifice for our morality, we sacrifice for our independence. Actually, the relationship and friendship between Iran and India beyond this time. Our relationship started 3,000 years ago, and our people conducted Indian people by cultural, by had communication with them by cultural, civilization, philosophy, and spiritual matter. So this, our relationship will continue, I'm sure. તો ભારતના જે પ્રતિનિધિ છે સુપ્રીમ લીડરના ઈરાનના, એમણે કહ્યું છે કે આ વર્ષો ભારત સાથેના સંબંધો તો 3000 વર્ષ જૂના છે. એ કલ્ચરલ પણ છે, સિવિલાઇઝ પણ છે, અને સાથે સાથે એમણે વાત કરી કે ઘણા બધા એવા પ્રોજેક્ટ છે ભારત અને ઈરાને સાથે મળીને કરેલા છે. એમાં ચાબહાર પોર્ટની વાત કરી કે જેમાં ઈરાને આપણી મદદ કરી છે. જે એક સમયગાળો હતો કે જ્યારે તમામ મુસ્લિમ રાષ્ટ્રો એ જ્યારે કાશ્મીરનો મુદ્દો લઈને આવ્યા હતા ત્યારે ઈરાને આપણી મદદ કરી હતી. સાથે સાથે આપણે એમની પાસેથી તેલ ખરીદતા હતા, આપણું એ સસ્તા ભાવે આપણને તેલ મળતું હતું, રૂપીસમાં આપણે પેમેન્ટ કરતા હતા. આ રીતના આપણા સંબંધો છે અને આ જે સંબંધો છે હજારો વર્ષ જૂના છે, એમાં કોઈ આંચ નહીં આવે એ રીતનો સંકેત પણ એમના તરફથી આપવામાં આવ્યો. અને આ બધાની વચ્ચે હવે મોટા સમાચાર કે ઈરાનની સાથે કોણ છે એ જવાબ કદાચ મળી ગયો છે.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર છે. શું હવે ઈરાનની પડખે મિત્ર આવી ગયો છે? જી હા, યુદ્ધમાં ઈરાનની મદદ કરી રહ્યું છે રશિયા. ઈરાનને ગુપ્ત માહિતી આપી રહ્યું છે રશિયા. એ દાવો કર્યો છે વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કે રશિયા અપ્રત્યક્ષ રીતે આ યુદ્ધમાં જોડાઈ ગયું છે. તો કેવી રીતે? અમેરિકાના જેટલા પણ એવા ઠેકાણાઓ છે, સૈન્ય ઠેકાણાઓ છે, એનું રિયલ ટાઈમ લોકેશન, સ્ટ્રેટેજિક લોકેશન એની ઇન્ફોર્મેશન રશિયા આપી રહ્યું છે ઈરાનને, અને એની મદદથી જ જે પિન પોઈન્ટ હુમલા થઈ રહ્યા છે અમેરિકા પર, એની પાછળ રશિયા જવાબદાર છે એવું વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે. તમને ખબર છે કે THAAD સિસ્ટમ એટલે એડવાન્સ સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ, જેને ઈરાને તોડી પાડી છે, અને કહેવાય રહ્યું છે કે એમાં પણ એ તમામ સેટેલાઇટની મદદ હોય કે પછી ઇન્ટેલિજન્સની મદદ હોય, એ તમામ રશિયા પૂરું પાડી રહ્યું છે. એ દાવો થઈ રહ્યો છે. ચીન પણ આમાં સીધી રીતે ગમે ત્યારે જોડાશે એની શક્યતા છે. અને જો આવી સ્થિતિ રહી તો વર્લ્ડ વોર 3 નક્કી છે. એક બાબત છે. હવે બીજા મહત્વના સમાચાર પર નજર કરીએ, પણ ખૂબ જ મહત્વ છે કે મિડલ ઇસ્ટ, એક બાજુ ઈરાનના રાષ્ટ્રપતિએ વિનંતી કરી, માફી માંગીને હવે અરબ દેશો પણ સક્રિય થયા. જી બિલકુલ, અરબ દેશો પણ સક્રિય થયા છે. ઈરાન યુદ્ધને લઈને અરબ દેશ ખૂબ જ સક્રિય થયા છે, અને અરબ લીગની બોલાવવામાં આવી છે ઇમરજન્સી બેઠક. જી હા, ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે, અને ઈરાનના હુમલાઓને લઈને બેઠકમાં ચર્ચા થશે. કુવૈત, સાઉદી અરબ, કતર, ઓમાન, જોર્ડન અને ઇજિપ્તે સંયુક્ત રીતે આ બેઠક બોલાવી છે, અને આ બેઠકમાં હવે આગળ રણનીતિ ઘડવામાં આવશે, ચર્ચાઓ થશે, કેમ કે અરબ દેશોના વિદેશ પ્રધાન આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક મળશે, ઉપસ્થિત રહેશે, અને આ યુદ્ધમાં આગળ શું કરવાનું છે અને તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ થશે. વિકાસ બિલકુલ, અને આ જ અંગે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે, એમની સાથે હમણાં વાત કરીશું. જયદેવજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. તો આ તમામ સમીકરણ, એક તો ઈરાને માફી માંગી અને મિડલ ઇસ્ટની બેઠક પણ થવાની છે, બધાની વચ્ચે ઈરાને અમેરિકાને મોટો ફટકો પહોંચાડ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ પહેલા જોઈ લઈએ, જે હમણાં હું વાત કરી રહ્યો હતો કે આખરે ઈરાન આવા સ્ટ્રેટેજિક પોઈન્ટ પર કેવી રીતે સીધા એટેક કરે છે, એની પાછળ રશિયાની શું માહિતી જવાબદાર છે? કારણ કે ઈરાને હુમલો કરીને અમેરિકાની THAAD ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરી નષ્ટ કરી નાખી છે. યુએઈ, સાઉદી અરબ અને જોર્ડનમાં રહેલી જે THAAD સિસ્ટમ છે એને સીધી રીતે ટાર્ગેટ કરવામાં આવી. જોર્ડનમાં મુફાકમાં સાલ્તી એરબેસ પર આ સિસ્ટમ, રડાર સિસ્ટમ તૈનાત થઈ, જેને ઈરાને નષ્ટ કરી છે. ખૂબ જ આ મોટો હુમલો કરવામાં આવ્યો અને ખાસું નુકસાન અમેરિકાને પહોંચી રહ્યું છે. એના કારણે જ અમેરિકા અત્યારે કહી રહ્યું છે કે શું આમાં સીધી રીતે રશિયા આવી ગયું? ઈરાન પાસે તમામ એ મિસાઇલ છે, ડ્રોન છે. એક બાબતની ખૂટતી કડી એ છે કે એમની પાસે એવી ઇન્ફોર્મેશન નથી મળતી, અને હવે એ રશિયા પૂરું પાડી રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતના સમાચાર એ પણ છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે કેમ? એને લઈ મોટા સમાચાર એ છે કે અત્યારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. યુદ્ધ વચ્ચે જે સવાલ હતો કે ઈંધણના ભાવમાં વધારો થશે, તેને લઈને હવે સમાચાર એ મળી રહ્યા છે કે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જ વધારો નથી થવાનો. સરકારે ક્રૂડ ઓઇલની આયાત 10% વધારી દીધી છે. જી હા, 10% આયાત વધારી છે, અને હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી આ ખરીદી હવે વધશે, અને ક્રૂડ ઓઇલની આયાત હવે 60થી વધીને 70% પહોંચી ગઈ છે. એટલે કે સરકારે 10%નો વધારો કરી દીધો છે. ભારતની ઉર્જા સ્ટોકની સ્થિતિ સુધરી રહી હોવાની પણ અત્યારે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે. એલપીજીના ભાવે વધારાના આરોપોને હવે ફગાવ્યા છે. રૂટ ખુલતા જ કતાર એલપીજી પુરવઠો શરૂ કરશે. અન્ય દેશોમાંથી એલપીજીની ઓફર મળી હોવાની પણ અત્યારે સરકાર તરફથી માહિતી સામે આવી છે, અને ભારત પાસે એલપીજીનો વધારાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. એટલે કે 10% હવે આયાતમાં વધારો સરકારે કર્યો છે. એટલે કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધવાના હતા તેને લઈને જે લોકોને ચિંતા હતી તે ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ, એટલે કે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ભલે એને વધતા હોય પણ ભારતમાં એની કોઈ અસર નહીં થાય એવું સતત આશ્વાસન સરકાર તરફથી આપવામાં આવી રહ્યું છે. અને હવે આપણે એનાલિસિસની શરૂઆત કરી કે જે છેલ્લા 24 કલાકમાં નવા ઘટનાક્રમ સર્જાયા છે. જયદેવભાઈને આપણે સ્ક્રીન પર લાવી દઈએ, એમની સાથે સંવાદ કરીએ. જયદેવજી, તહેરાન પર સતત એટેક થઈ રહ્યા છે, એની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સામે આવે, એમણે કહ્યું કે મિડલ ઇસ્ટના દેશોની હું માફી માંગુ છું જેમના પર એટેક થયો, હવે તમારા પર કોઈ જ એટેક નહીં થાય. આ ખૂબ જ મોટું સ્માર્ટ મૂવ છે. એની સામે અમેરિકાએ આજે ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી, હમણાં જ ટ્વીટ કર્યું કે આજે રાત્રે ભીષણ એટેક કરવા અમે જઈ રહ્યા છીએ. શું ઈરાનના મૂવ
એના કારણે આ ટ્વીટ આવ્યું છે કે એની પાછળ બીજો જ કોઈ ઘટનાક્રમ છે? આપ એને કેવી રીતે મૂલવું છો? જી વિકાસજી, જેટલું આ યુદ્ધ હથિયારોથી લડાઈ રહ્યું છે એટલું જ આ યુદ્ધ સ્ટેટમેન્ટ્સ, જાહેરાતો અને નરેટિવથી લડાઈ રહ્યું છે. ઈરાનનું આ કહેવું કે અમારી ભૂલ થઈ ગઈ કે વોટેવર જે કંઈ પણ એ અત્યારે ફેરવી તોડે છે ઈરાન, શું એમને પહેલા ખબર નહોતી કે આ બધા પાડોશી દેશો છે? શું આ બધા ઇસ્લામિક દેશો છે? શું આ એ દેશો છે જેની સાથે ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક સંવાદ તો એમને હતો? પણ તેમ છતાં એ જાણતા જાણતા પણ ત્યારે એમણે આ એટેક કરવાતા ગ્લોબલ નેરેટિવ એવો સેટ કરવા માટે કે જો આપ અમેરિકાની પડખે રહેશો, અમેરિકી થાણું આપની આસપાસ હશે, આપણા દેશ પર હશે, તો ઈરાન એના પર એટેક કરશે. હવે જે આ વાત કહેવાની થઈ રહી છે એ પણ પોતાની છબી સુધારવા માટે ઈરાન આ કહી રહ્યું છે. અને એટલા માટે, અને ત્યારે કે જ્યારે જોઈ રહ્યું છે કે અમેરિકાને ધાર્યો પ્રતિસાદ નથી મળ્યો, અમેરિકાનો પડતો બોલ ઝીલાઈ જતો હતો એવું યુરોપીય દેશો કરતા હતા, એવું અત્યારે નથી થઈ રહ્યું. એટલે આ પણ એમણે સ્ટ્રેટેજિકલી કીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત, ઈરાન ઉપર આ રાત ખૂબ ખરાબ રાત હશે એવું એમનું કહેવું, એ કેટલું કારગર નીવડશે એ અમુક કલાકોની વાર છે. આપણે જાણી લેશું, આપણે સમજી લેશું, જોશું. પણ શું આ લેવલ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ પણ જવા તૈયાર છે? ઘણી બધી વખત એમણે આવી ધમકીઓ આપી છે પણ કંઈ બન્યું નથી. અને અમેરિકા સામે તો લડી લેવાના મૂડમાં ઈરાન છે, જે એમણે ઘણી બધી વખત કહ્યું પણ છે. સો યસ, વધારે લાંબુ સસ્પેન્સ આ રાત પૂરતું નથી, એ આપણે થોડી રાહ જોઈએ. પણ જે પહેલી વાત છે, ઈરાન ચોક્કસપણે એક ગ્લોબલ નરેટિવ સેટ કરવાની લડાઈ લડી રહ્યું છે, જેમાં એ અમેરિકાને ખરાબ ચિતરવા માગે છે અને પોતે પોતાના દેશના હિતોનું, નાગરિકોનું રક્ષણ કરે છે ને એમાં ગલ્ફ કન્ટ્રીઝને સાથે રાખવા માંગે છે. અમેરિકાને અલગ થલગ પાડવા માંગે છે. અમેરિકાના જો થાણા હોય તો અમે એટેક કરશું, જો આપ ન થવા દો, એ થાણા ઓછા થાય કે ઓછો પ્રતિસાદ આપો તો અમને તમારી સાથે કાંઈ વાંધો નથી. આવું નરેટિવ ઈરાન સેટ કરવા માંગતું હોય એવી પડદા પાછળની રમત વિકાસજી દેખાઈ રહી છે. જયદીપભાઈ, ખાસ કરીને મને સવાલ એ પણ છે કે ઈરાનનો જે આ ટેક છે, શરૂઆતી દોરમાં આપણે જોતા આવ્યા છે કે ઈરાનને અત્યાર સુધી કોઈ જ ખુલીને સમર્થન નથી મળ્યું. ક્યાંક ને ક્યાંક હવે પાડોશી દેશો પાસેથી ઈરાને માફી પણ માંગી કે હુમલાઓ કર્યા તે બદલ, અને હવે જો હુમલા ન કરવાનો આ જે ઈરાનનો ટેક છે તેના પાછળ રણનીતિ આપને શું લાગી રહી છે? ક્યાંક ને ક્યાંક તેઓ ઇન્ડાયરેક્ટલી સપોર્ટ મેળવવા માંગી રહ્યા છે ઈરાન? જી, કદાચ ઈરાન એ પણ જાણે છે કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સપોર્ટ ગલ્ફના દેશો તેને નહીં આપે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, જ્યાં દુબઈ છે, અને કતર, આવા કેટલાય દેશો જ્યારે પહેલેથી જ ઈરાન વિરોધમાં હોય અને ઇઝરાયલની સાથે એમણે MOU કરેલા હોય, તો આવી સ્થિતિમાં ઈરાનને એમની પાસેથી મદદની અપેક્ષા નથી. પણ ગ્લોબલ દેશો, જેને માટે એક શબ્દ વપરાતો હોય છે જેને ફેન્સ સિટર્સ એવું કે કોઈ દિવાલ, કમ્પાઉન્ડ વોલ પાડી એની પર બેઠા છે, આ તરફ જશે કે પેલી તરફ ઢળશે, એ જે અસમંજસમાં છે એવા લોકો સામે અને ગ્લોબલી ઈરાન ચોક્કસપણે એક નેરેટિવ સેટ કરવા માંગે છે કે અમારી મદદ કરો, અમને મદદની જરૂર છે અને અમે ખૂંખાર નથી, અમે વોર ક્રિમિનલ નથી, આવું એક પોતાનું સારું નેરેટિવ સેટ કરવા માંગે છે. પણ તમે હમણાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ જે કહે છે એને આપણે માનીએ કે કેમ, પણ થોડો નજીકનો જ ભૂતકાળ જોઈ લે તો એ વેનેઝુએલાથી લોહી ચાખી ચૂક્યા છે. અગાઉ જ ઈરાનમાં એ B-2 બોમ્બર્સ એમણે મોકલ્યા અને પછી એમણે મિડનાઇટ હેમર ઓપરેશન ચલાવ્યું હતું. આજે સમાચાર એ છે કે B-2 સ્પિરિટ, B-1 લેન્સર, B-52 આ તમામ પણ એ ફરી એકવાર ત્યાં મોકલી રહ્યા છે. અને આજે તો રક્ષામંત્રી, અમેરિકાના નાણામંત્રી, રાષ્ટ્રપતિ પોતે આવી વાત કહી ચૂક્યા છે. શું આજે રાત્રે કંઈક એવું થવાનું છે? આપને લાગે છે ખરા એવું? આપણે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ આપણે એવી ચર્ચા કરતા હતા, આપણે એને નકારી હતી, પણ પછી રાત્રે આવા અટેક તો થયા જ હતા. જી ચોક્કસપણે, હું જરાય એવું નથી કહેતો વિકાસજી કે અટેક નહીં થાય, પણ અટેકની ભીષણતા બહુ સબ્જેક્ટિવ છે. કેટલા અટેકને તમે કેટલો ભીષણ કહેશો એ બહુ સબ્જેક્ટિવ છે. પણ એ અટેક કરશે અત્યારે તો ક્યાં અટેક કરશે? હું તો ઉલટાનો વધારે એ પ્રશ્ન કરવો પસંદ કરીશ કે યસ, ભયાનકતા રહેશે, પણ શું ઈરાનના આટલા બધા મિલિટરી થાણાઓ ઉપર જ અટેક કરશે?
જો ત્યાંના નાગરિક નિવાસ પર અટેક થાય, રહેઠાણી રિહાયશી ઇલાકાઓ પર અટેક થાય, તો એ કેટલું વ્યાજબી રહેશે અને શું એ રિસ્ક લેવા ટ્રમ્પ તૈયાર છે? એ પ્રશ્નથી મને એમ થાય છે કે એ ભયાનકતા જે છે એ બધી બહુ સબ્જેક્ટિવ છે. કોઈ એક વખતે કોઈ એક ભયાનકતા સાચી લાગે, વધારે લાગે, પણ બીજી વખતે એ બહુ માઇલ્ડ લાગે. આવતીકાલે ફરી પાછું ટ્રમ્પ એવું કહે કે આ રાત ભયાનક રહેશે. તો એ તો હવે જેમ મેં અગાઉ કીધું એમ અમુક કલાકો પછી બહુ જાજુ સસ્પેન્સ નથી, ખુલીને સામે આવશે. વિકાસજી, ઓકે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે સમાચાર એ છે કે એમણે જે અબ્રાહમ લિંકન અહીંયા ત્યાં મૂક્યું હતું અરબ સાગરમાં, એ થોડું હવે પાછળ હટી રહ્યું છે એવા સમાચાર પણ આવ્યા છે. બિલકુલ. અને એને થોડી ઇમ્પેક્ટ પડી છે એવા પણ સમાચાર છે. 2 થી 3 ઇમ્પેક્ટ થઈ છે એવા રિપોર્ટ છે. એ ખૂબ જ મોટા સમાચાર. અને એની સાથે સાથે એમણે જ્યોર્જ ડબલ્યુ બુશ યુદ્ધપોત પણ હવે ત્યાંથી લઈ જઈ રહ્યા છે ખાડી બાજુ. એટલે કે 3 યુદ્ધપોત વોરશિપ અમેરિકાની ત્યાં રહેશે. એ શું દર્શાવે છે? શું 2 કાફી નથી અમેરિકા માટે? ત્રીજી એ લોકો ફરી મોકલી રહ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ આપે સવાલ પૂછ્યો છે વિકાસજી. અને આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા થઈ એની સાથે આને કન્ટિન્યુ કરીને કહું તો હું એવું નથી કહેતો કે અમેરિકા અટેક નહીં કરે, કે અટેક ભીષણ નહીં હોય, પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે એના કારણે કેટલું ભીષણ હશે, કેટલું ભીષણ નહીં હોય, એ કેવું અઘરું છે. સેકન્ડ વાત, યુએસએસ અબ્રાહમ લિંકનને થોડું રિટ્રેક્ટ કરવાની વાત આપે કરી, નુકસાનની વાત કરી, બીજું જે છે કેરિયર એને પાછળ લેવાની વાત કરી. તો લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ કે પાછળ હટવું એટલે આ મોટું યુદ્ધ જહાજ છે, એનું અમુક નોટિકલ માઇલ, દરિયામાં ડિસ્ટન્સ નોટિકલ માઇલથી માપીએ, અમુક નોટિકલ માઇલ પાછળ હટવું એનો અર્થ એવો નથી કે પીછેહટ કરવી. ટેક્ટિકલ છે. 2 કારણોથી આ પીછેહટ હોઈ શકે. એક, એની રેન્જ એટલી વધારે છે, એના ઉપરથી ઉડતા અમેરિકાના એરફોર્સના પ્લેનની રેન્જ એટલી વધારે છે કે થોડું ઘણું પાછળ જતું હોય તો કંઈ ફેર ના પડે. એટલે એક તો આ એવો નેરેટિવ સેટ થાય કે પાછળ હટે છે પણ યસ એની તાકાતથી એ ફરી પાછું અટેક કરે, આ એક નેરેટિવ. બીજું, એ પાછળ એટલે હટે છે કદાચ કે ઈરાનની 300, 500, 700 આવા કિલોમીટરોની રેન્જ વાળી મિસાઇલ જે છે એની મારક ક્ષમતા રેન્જથી એ દૂર જવા માંગે છે કે કમસે કમ એ 500 કિલોમીટર સપોઝ કે એની રેન્જમાં ના આવે, એથી એ દૂર જતું રહે. એટલે સ્વરક્ષણ માટે અને સારો અટેક થઈ શકે એના માટે આ થોડી પીછેહટ છે, એવું પણ હોઈ શકે. અને વિચ એડ્સ ટુ વોટ યુ આર સેઇંગ કે ખરેખર વેનેઝુએલાના એક્ઝામ્પલથી કે કોઈ પણ રાત ભીષણ હોય અને બોલે અને અટેક કરે તો ખરેખર અટેક કરશે. જોઈએ. ઓકે, રશિયા આમાં ઇન્વોલ્વ થઈ ચૂક્યું છે એવું અમેરિકા વોશિંગ્ટન પોસ્ટ સીધી રીતે કહી રહ્યું છે કે રશિયા પ્રત્યક્ષ રીતે અને અપ્રત્યક્ષ રીતે આમાં ઈરાનને મદદ કરી રહ્યું છે. તમામ જે ઇન્ફોર્મેશન છે એ અહીંયા ઈરાનને મળી રહી છે. જેટલા પણ સ્ટ્રેટેજિક હુમલા થયા, પિન પોઈન્ટ હુમલા થયા, એની પાછળ રશિયા જવાબદાર છે. આપને લાગે છે એવું રશિયા સીધી રીતે આમાં મદદ કરી રહ્યું છે કે પછી આ ફક્ત એક નેરેટિવ છે કે ભાઈ રશિયામાં છે એવું પ્રસ્થાપિત કરવા માટે અમેરિકા આવું કરી રહ્યું છે? એક દાવો સ્પષ્ટપણે છે. હવે દાવાની સાતત્યતા અને એની સત્યતાની પુષ્ટિ કરવી એ કદાચ હજી થોડું પ્રીમેચ્યોર કહેવાશે, એટલે એના ઉપર આપણે કોમેન્ટ નહીં કરીએ. પણ મેં પહેલા દિવસે પણ કીધું, હજી પણ હું કહું છું, રશિયા અને જો પોતાનો હિત સચવાય તો એ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી શિપ કાઢવી હોય, જેની એકવાર પ્રયત્ન કરી લીધો, અથવા અમેરિકાને ખરાબ પેઇન્ટ કરવાની વાત આવે તો ચાઇના પણ પરોક્ષ રીતે મદદ કરશે. કારણ કે પરમ દિવસના એ ઇનપુટ હતા આપણા સૌ પાસે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ચાઇનીઝ ટેન્કર્સને કાઢી લેવાની વાટાઘાટો ચાઇના કરી રહ્યું છે. તો આવી કંઈ આપલે કરીને ઈરાનને બેકડોર સપોર્ટ આપવામાં રશિયા અને ચાઇના બંને ખૂબ જ પ્રોબેબલ છે. એ હું પહેલા દિવસથી કહું છું, હજી પણ થતું હશે. પુષ્ટિ કરી શકાય એટલી માહિતી અત્યારે છે નહીં વિકાસજી, પણ ડેફિનેટલી એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ ક્યાંક ને ક્યાંક તો આપ જોજો, ક્યાંય કશે નહીં તો સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગમાં રશિયા અને ચાઇના, અમેરિકા અને ઇઝરાયલની વિરોધના ખરડામાં ઊભા હશે. બિલકુલ. આ મિડલ ઇસ્ટના જે તમામ જે મુસ્લિમ રાષ્ટ્રો છે કેમ ચૂપ છે? આજે એક સમાચાર પણ આવ્યા કે તમામ રાષ્ટ્રોની એક બેઠક મળવા જઈ રહી છે. એમાં જો કે ઈરાન નહીં હોય, બાકી બધા દેશ હશે. આજે ઈરાનના રાષ્ટ્રપતિની માફી માંગવી, મિડલ ઇસ્ટના દેશોની આવી એકજૂટતા, એ લોકોની એક બેઠક થવા જઈ રહી છે.
શું એક સુરે એ અમેરિકાનો વિરોધ કરી શકે ખરા કે તમે બધું બંધ કરી દો, તમારા કારણે તો મારે બધું ભોગવવાનું આવે છે, તમારા એરબેઝ અહીંયા છે એટલે તો અમારા પર એટેક થઈ રહ્યો છે? શું આ એક તમામ રાષ્ટ્રો અમેરિકાનો વિરોધ કરે, આ એક એવી કલ્પના કરી રહ્યો છું જે કદાચ મુશ્કેલ છે, પણ એવું થઈ શકે ખરા? તો આ બધું અટકે આપને લાગે છે? કલ્પના છે, અને કલ્પના કંઈ આઉટલેન્ડિશ નથી વિકાસજી. આ થઈ શકે, કરવું જોઈએ, પણ કદાચ આ અતિ આદર્શવાદની નજીકની કલ્પના છે કે આટલી સારી એકતા આ બધા ગલ્ફ કન્ટ્રીઝ વચ્ચે થાય. કારણ કે આ એકતાનું પરિણામ નજીકના ભવિષ્યમાં તો ઈરાન ઉપર એટેક ઓછા થાય એ જ આવશે, પણ લાંબા ગાળાનું જે પરિણામ હશે એ અમેરિકા અને હવે થોડા ઓછા અંશે, પણ તેમ છતાં ઓછા અંશે પણ જોડાયેલું આખું યુરોપિયન યુનિયન, એટલે યુરોપ અને અમેરિકાથી નારાજગી વહોરીને શું આ અરબ દેશો પોતાના ક્રૂડ ઓઇલનો ધંધો માત્ર રશિયા, ચાઇના અને સીમિત કદાચ ભારત કે બીજા દેશો પર સીમિત કરવાની તૈયારી, એટલું મોટું જોખમ લેશે? એ જોખમની સામે આ મળતો ફાયદો કે જે ઈરાન ઉપર એટેક ના થાય એ એમના સ્વાર્થોનું હિત સાચવતું નથી, એટલે કદાચ આ મને આદર્શવાદી વિચાર જાજો લાગે છે, અને થોડું લિપ સર્વિસ જેને કહેવાય કે બોલવા પૂરતું, ફોર્માલિટી પૂરતું બોલે, પણ જ્યારે કારગરતાની નજીક આવે ત્યારે કદાચ વધુ કરે નહીં. દે વિલ નોટ વોક ધ ટોક. ઓકે ઓકે, હવે છેલ્લો પ્રશ્ન, કારણ કે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે ધમકી આપી છે કે આજે ભીષણ હુમલો કરવાના છીએ, અને એક વાત એમણે એ પણ હમણાં જ કરી નાખી કે ઈરાન પરમાણુ બોમ્બ જો એના હાથમાં હોત તો એ અમારા પર એટેક કરી દેત. આજે હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. શું પરમાણુ હથિયારનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પ કરી શકે છે ખરા અહીંયા આ સ્થિતિમાં? આપનું એવું આકલન છે ખરા? આપને એવું લાગે છે ખરા? કારણ કે આ સંકી ડોનાલ્ડ ટ્રમ્પ છે, શું એ દિશામાં જઈ શકે છે ખરા? અત્યારે જે રીતે ઇઝરાયલ અને ડોનાલ્ડ ટ્રમ્પ, અને હું ડોનાલ્ડ ટ્રમ્પ જ કહીશ, અમેરિકા એટલા માટે નહીં કે આમાં આખું અમેરિકા જોડાયેલું નથી. એમણે પોતે પોતાના સંસદમાં પરવાનગી લેવીની વાત તો જવા દો, જાણ પણ કરી નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ જે ગાંડપણ સાથે અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે એ કંઈ પણ કરી શકે એ સ્થિતિમાં છે, પણ એ ખરેખર વોરંટેડ છે? શું જરૂર છે પરમાણુ હથિયાર વાપરવાની? પરમાણુ હથિયાર વાપર્યા વગર શું ઈરાનનું નિકંદન ના કાઢી શકાય? તો એનો જવાબ સ્પષ્ટ છે, ચોક્કસપણે કાઢી શકાય. કોન્સન્ટ્રેટેડ એફર્ટ પૂરા એરફોર્સ સાથેના કેટલા અમેરિકી એરફોર્સના વિમાનો ઈરાન પર ઉડ્યા? જૂજ ખૂબ વધારે છે, ખૂબ વધારે ઉડાડી શકાય, પણ સીધું જો એમણે આ છેલ્લું પાયદાન ઉપર પેનિક બટન દબાવવું હોય તો ભલે એ ન્યુક્લિયર વેપન વાપરે. જયદેવજી, કોન્ટ્રાડિક્શન એ છે આજે સવારે જે પ્રેસ કોન્ફરન્સ એમની મોડી રાતની આવી હતી, ડેફિનેટલી એ કોન્ટ્રાડિક્શન. એમાં એમણે એમ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કે ભાઈ એમની એરફોર્સ જતી રહી, નેવી જતી રહી, ગ્રાઉન્ડ પર કોઈ ટ્રુપ્સ નથી, પોલીસ પણ નથી, આઈઆરજીસી પણ નથી, તો પછી તમારે ભીષણ એટેક કરવાની જરૂરિયાત કેમ પડે છે? તમારે કેમ એવું કહેવું પડે છે કે આજે રાત્રે તો ભયાનક એટેક અમે કરીશું? એક્ઝેક્ટલી વિકાસજી, એક્ઝેક્ટલી વિકાસજી. અને એ એક સમય હતો જ્યારે ટ્રમ્પનો પડ્યો બોલ ઝીલાતો હતો. હું પહેલા પ્રશ્નમાં જવાબ આપ્યો, જો આપણે છેલ્લે ત્યારે વાઇન્ડ અપ કરીએ છીએ ત્યારે કહું, હવે એવું નથી. લોકો પીપલ આર રીડિંગ બિટવીન ધ લાઇન્સ. બે લાઇન વચ્ચેનો પણ ગર્ભિત અર્થ પણ લોકો સમજી રહ્યા છે અને જાણી રહ્યા છે. જેવું ઈરાકમાં થયું, વન લાસ્ટ પોઈન્ટ આપણે વિકાસજી પછી પૂરું કરીએ. ઈરાકમાં જેવું થયું કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, મેસિવ જનસંહારના હથિયારો સદ્દામ હુસેન પાસે છે, એના ઉપર જ આખી લડાઈ લડાણી, બધું થઈ ગયું. સદ્દામ હુસેનના અને ઈરાકી સરકારના ઘરો, એમના હથિયારો, એમના સૈન્ય થાણાઓ, એમના બાથરૂમ સુધી ચેક કરી લેવાયા, લૂંટી લેવાયા, પણ કોઈ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન મળ્યું નહોતું. એવું જ કંઈક ઈરાનના કેસમાં પણ થશે કદાચ. આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ. ના હોય તો સારું, જે હું માનું છું નહીં હોય. ઈરાન પાસે એટલી મોટા પ્રમાણમાં પરમાણુ હથિયાર નથી. આ માત્ર એમનું ગાંડપણ છે જે લડાઈને આ દિશામાં અને આટલી ભીષણતા તરફ ધકેલી રહ્યું છે. જી જી, બિલકુલ બિલકુલ. આભાર જયદેવજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય ફાળવવા બદલ આપનો આભાર. તો હમણાં જ આપણે જે ચર્ચા કરી રહ્યા છે, વધુ એક ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું છે અને કહ્યું છે ઈરાન વિલ બી હિટ વેરી હાર્ડ
હમણાં જ તેમણે આ એક ટ્વીટ કર્યું છે. જોવાનું રહેશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ એમના મગજમાં શું ચાલી રહ્યું છે, કેવો ભીષણ હુમલો કરવા જઈ રહ્યા છે. એની સામે ઈરાન પણ તૈયાર બેઠું છે. આ ધમકી બાદ ઈરાને પણ કહ્યું કે અમે તો 2 વર્ષ સુધી યુદ્ધ કરવા તૈયાર છીએ. હવે આ મિડલ ઇસ્ટમાં જે આગ જોવા મળી રહી છે, શું એ શાંત થશે કે પછી ઓર વધારે ભયાનક થશે, એના પર નજર રહેશે. આશા રાખીએ કે યુદ્ધની પરિસ્થિતિ એકદમ શાંત થઈ જાય. ભલે આ બંને તમામ દેશો લડી રહ્યા છે, બધું શાંત બધું થઈ જાય, પણ જે રીતે સનકી ડોનાલ્ડ ટ્રમ્પ આગળ વધી રહ્યા છે એનાથી લાગતું નથી. તમામ દેશો આગળ વધીને એમાં નિરાકરણ લાવે. જરૂરી જોવાનું રહેશે અમેરિકા કેવો પ્રહાર કરે છે અને ઈરાન એના પર વળતો કેવો જવાબ આપે છે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.